એસઓજી ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું. સુરત એસઓજી પોલીસે લીંબાયથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે. 9.36 લાખની બનાવટી ચલણી નોટ કબજે કરી 3ની ધરપકડ કરી છે. વીકલી ન્યૂઝપેપરની આડમાં ગોરખધંધાને અંજામ આપતા સુરતના લિંબાયત વિસ્તારમાંથી બનાવટી પકડાયેલ ચલણી નોટ પ્રકરણમાં સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. સુરત એસઓજી પોલીસે ઓપરેશન હાથ ધરી લિંબાયત ખાતેથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડી 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 9.36 લાખની બનાવટની ચલણી નોટ અને નોટ છાપવામાં લેતા પેપર, કલર, પ્રિન્ટર સહિતના સાધનો કબજે કર્યા હતા. એસઓજી પોલીસે મુખ્ય આરોપી ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતા લોકલ ન્યૂઝ ચલાવતા ફિરોઝ શાહ નામનો ઈસમ ડુપ્લિકેટ નોટ બનાવી રહ્યાની હકીકત જાણવા મળતા જ પોલીસ એક્ટિવ થઈ અને લિંબાયત વિસ્તારમાં પોલીસે 2 મહિનાથી અલગ અલગ વેશ ધારણ કરી આરોપીની વોચ કરી આરોપીને ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યો. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, સુરત. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી. એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઉભા રહીને, કોઈ બીજી રીતે અન્ય રીતે જે મહિનાની વોચ રાખતા હતા. અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે. આ જે ઓફિસ છે એનો જે માલિક છે તે ફિરોઝ શાહ કરી છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે. એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હોય, પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે. કેટલા ટાઈમથી સાહેબ આ કામ કરો? પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી એટલે અમે એની વોચમાં જ હતા. આ નોટ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આમાં જે ફિરોઝ શાહ કરીને જે આરોપી છે, અગાઉ 2015માં છત્તીસગઢ, ઝારખંડની અંદર આવો બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા. ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું. ત્યારબાદ એને વ્યાજ બતાવનું લાયસન્સ મેળવી વ્યાજ બતાવનો ધંધો કરતો હતો. તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો. ત્યારબાદ તેને આ 2 મહિનાથી આ કામકાજ ચાલુ કર્યું. સર, કાગળ ક્યાંથી લાવતા હતા? કઈ રીતે ઇંક લાવતા હતા? આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળે છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા. ને ઇંકનો કઈ રીતે ઉપયોગ કરતો? અસલી નોટની જેમ? અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ 4 લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે. પણ જે કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે. જે અમાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું છે એ કેટલા રૂપિયા કેટલા નોટ છે અને જે મટીરિયલ્સ છે, ખાસ કરીને જે નોટ છાપવાનું મટીરિયલ ઇમ્પોર્ટન્ટ છે, એ કઈ રીતે લાવ્યા છે, ક્યાંથી લાવ્યા છે અને કેટલું બધું મોટું રેકેટ છે? અત્યાર સુધીમાં અમે જે ગઈકાલે પકડી છે 9,36,000ની નોટો પકડેલી છે અને જે 3100 જેટલા એનું જે કાગળો છે, ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ, કટર, તમામ મશીનો બધું પકડેલ છે. જે કાગળો અને શાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એની પ્રારંભિક વિગતો મળેલ છે. અને આ જે બીજા 2 આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક ખાન, ઇસ્માઇલ ખાન, બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ 3 જણા એક સાથે પકડાઈ ગયેલા. અને આ લોકો
ઇંક અને જે પેપર છે ને એ બધી વસ્તુઓ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા. સર નોટ માર્કેટમાં એ લોકો તો જગ્યા હોય માર્કેટમાં અગાઉ આ લોકો 2 મહિનાથી કામકાજ કરતા હતા, એટલે ક્યાં વટાવી શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કંઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે. મધ્યપ્રદેશના જે આરોપીઓ છે શું કામ કરે છે? મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જણાવવાનું છે. સર આ માત્ર સુરત સીમિત છે કે પછી અન્ય રાજ્યોમાં પણ આ નોટો મોકલવામાં આવી હોવાની સંભાવના છે? અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે 4 લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપશું. આરોપીઓ દ્વારા છાપવામાં આવેલી ડુપ્લિકેટ નોટ અને ઓરિજિનલ નોટમાં ડિફરન્સ કેટલું કયા પ્રકારનો દેખાય છે? ડિફરન્સ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી છે, પરંતુ શું છે કે 1 કે 2 કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ 10-15 નોટ આપવાની અમે એકાદી નોટ આપે તો કદાચ સરળ પૂરતી જતી રહે, એટલે બાકી એક સાથે કોઈ આ નોટ ક્યાંય વટાવી ન શકાય કારણ કે મશીનમાં એમાં ડિટેક્ટ થાય. મુખ્ય આરોપી કયો છે સર? આમાં આ કેસમાં મુખ્ય આરોપી કયો છે અને અહીં શું એની ભૂમિકા રહી છે આપણે? મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુકરુ શાહ. અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું, ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે ચલાવે છે.